નમસ્કાર મિત્રો, અમારા નવા વિડીયોમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, આજે આપણે વાત કરીશું મુંબઈમાં વકીલાત કરતા એડવોકેટ નિષ્ઠાબેનની ઓફિસમાં એક ખૂબસૂરત યુવતી મળવા માટે આવી અને કંઈ પણ બોલતા પહેલાં રડવા લાગી. નિષ્ઠાબહેન સ્વયં સુંદર અને યુવા વયના હતા, પણ આગંતુક યુવતીના સૌંદર્યની તો વાત જ થઈ શકે તેવી ન હતી. મેડમે એને રડવા દીધી. એ સાની રહે ત્યાં સુધી નિષ્ઠાબહેન એનું નિરીક્ષણ કરી રહ્યા. માધ્યમ ઊંચાઈ, હરિયોભર્યો દેહ, ગોળમટોળ રૂપાળો ચહેરો, ગાલની ત્વચાનો રંગ કુલુના બગીચામાં ઉગેલા સફરજનની સાલ જેવો રતુમડો. એની આંખો અને નાક કહી આપતા હતા કે એ ભારતીય મૂળની ન હતી. એ સિક્કિમ, ભૂતાન, નેપાળ કે તિબેટની હોઈ શકતી હતી. થોડી વારે યુવતી જાતે જ સ્વસ્થ થઈ ગઈ. બહેન, હું ખૂબ મોટી મુશ્કેલીમાં આવી પડી છું. હું પાડોશી દેશની છું. લગ્ન કરીને મુંબઈમાં આવી છું. મારું નામ કાંચી તમાંગ હતું. લગ્ન પછી કાંચી થાપા બની ગઈ. મેડમે પૂછ્યું, થાપા? સરનેમ ભારતીય ન હોય? તારો પતિ પણ પડોશ દેશનો જ હોવો જોઈએ. હા મેડમ, કાશીએ ખુલાસો કર્યો. મેં લવ મેરેજ કર્યા હતા, મારા મમ્મી પપ્પાની મરજી વિરુદ્ધ. હું મારા પ્રેમીની સાથે પરણી ગઈ હતી. મારા પપ્પા બાહુબલી છે. એમના ભયથી હું અને મારો પતિ આલોક થાપા ભારતમાં આવી ગયા. આલોકે નાના પાયે ધંધો શરૂ કર્યો. અમે સેટલ થઈ રહ્યા હતા. આમાં તકલીફની વાત ક્યાં આવી? વકીલ મેડમે પૂછ્યું. મારા જ ગામની મારી બેસ્ટ ફ્રેન્ડ રોમલા ફરવા માટે મુંબઈ આવી. મેં એને મારા ઘરે રહેવા માટે બોલાવી. ભગવાન જાણે કે એની અને મારા પતિ વચ્ચે શું રંધાઈ ગયું. તે આજે 1 મહિના પછી પણ એ પાછી જવાનું નામ લેતી નથી. 4 દિવસ પહેલાં મેં એ બંનેને સુમાસાટી કરતાં મેં પકડી પાડ્યા. મેં વિરોધ કર્યો. આલોકે કહી દીધું કે રોમલા હવે આ ઘરમાં જ રહેશે. તને ન ગમે તો તું જઈ શકે છે. બહેન, હું ક્યાં જાઉં? તમે મને ન્યાય અપાવો. મેં તમારા વિશે બહુ સાંભળ્યું છે. તમે ગરીબ સ્ત્રીઓ પાસેથી ફી લેતા નથી. કાશી ફરી પાછી રડવા લાગી. ઠીક છે, તારો કેસ તો હું લડીશ, ફી પણ નહીં લઉં. પરંતુ તને એટલું કહી દઉં કે તારો કેસ નબળો છે. જો 2 પુખ્ત વયની વ્યક્તિઓ પરસ્પર સંમતિ શારીરિક સંબંધો બાંધે તો આ દેશનો કાયદો એમને અટકાવી શકતો નથી. અલબત્ત તારા પતિ આલોકથી તું ડિવોર્સ મેળવી શકે. નિષ્ઠાબહેને સમજાવ્યું. કાશી મોટેથી બોલી ઉઠી. ના, મારે આલોકને ડિવોર્સ નથી આપવા. મારે તો પેલી વંત્રીને ઘરમાંથી બહાર કાઢવી છે. એ છોકરીને તે તારા ઘરમાં રહેવા શા માટે દીધી? ત્યાં જ તે મોટી ભૂલ કરી નાખી. કોઈ પણ પત્નીએ પોતાના કરતાં વધારે યુવાન અને વધારે સુંદર સ્ત્રીને પોતાના ઘરમાં રાખવી જ ન જોઈએ. હું નોટિસ તૈયાર કરાવું છું. તારું એડ્રેસ લખાવી દે. નિષ્ઠાબેનને કહ્યું. 2 દિવસ પછી કાશીએ નોટિસ મોકલી આપી. નોટિસ સીધી આલોકે વાંચી. પહેલું કામ તેણે કાશીને ફ્લેટમાંથી હાંકી કાઢવાનું કર્યું. કાશી રડતી રડતી વકીલ મેડમની ઓફિસમાં પહોંચી ગઈ. બહેન, હું તમારી પાસે એ માટે આવી હતી કે તમે રોમલાને ઘરમાંથી બહાર કઢાવી આપો. પણ
આ તો હું જ મારા ઘરમાંથી ફેંકાઈ ગઈ. મેડમ ડિસ્ટર્બ તો થઈ ગયા, પણ એમણે બાહ્ય સ્વરૂપતા ધારણ કરીને ક્લાયન્ટને હિંમત બંધાવી. જો આ તો પાસેરામાં પહેલી પૂણી છે. એકવાર તમે કોર્ટના પગથિયાં ચડો એટલે દરેક સ્ટેપ પર વિઘ્નો આવવાના જ છે. આપણે બધાને પહોંચી વળશું. હવે એક નહીં પણ 2 ફરિયાદો દાખલ કરીશું. અલબત્ત તારો કેસ નબળો છે, પણ આપણો પ્રયત્ન સબળો રહેશે. ત્યાં સુધી મારા રહેવાનું શું? હું કમાતી નથી, કોઈને ઓળખતી નથી. હવે દરિયો જ મારો અંતિમ આશરો. કાશી મોકળા મને રડી પડી. વકીલ મેડમ દ્રવી ગયા. એમાં રડે છે શું? તું મારા ઘરે રહેવા માટે આવી જા. તું ઘરનું કામ કરજે. ભવિષ્યમાં હું તને મારી ઓફિસ સેક્રેટરી બનાવી દઈશ. બોલ, મારો પ્રસ્તાવ તને મંજૂર છે? બેગર્સ આર નોટ સોલ્જર્સ. કાશી પાસે બીજો કોઈ વિકલ્પ જ નહોતો. એ બાપડી પ્રેમની સાથે સંસાર માણવાનું સપનું આંખોમાં લઈને મુંબઈ આવી હતી. હવે એક સવાલ, અજાણી એડવોકેટ મહિલાના ઘરમાં કામવાળી બનીને રહેવા માટે એ મજબૂર બની ગઈ હતી. એ સાંજે ઓફિસમાંથી પરવારીને નિષ્ઠાબેન પોતાના ઘરે ગયા ત્યારે કાશીને પણ સાથે લઈને ગયા. એમના પતિ વિકાસભાઈ પણ જાણીતા વકીલ હતા. એ પત્નીથી અલગ વકીલાત કરતા હતા. ખૂબ કમાતા હતા. પૂરેપૂરા પ્રોફેશનલ હતા. એમને જ્યારે ખબર પડી કે આ નેપાળી છોકરી હવે એમના જ ઘરમાં રહેવાની છે, ત્યારે એ ભારે નારાજ થઈ ગયા. તે સમયે તો એ કંઈ બોલ્યા નહીં, પણ રાતે બેડરૂમમાં એમણે મોટો ઝઘડો કરી નાખ્યો. નિષ્ઠા, તું હવે હદ વટાવી રહી છે. આ પહેલાં પણ તે ઘણું બધું એવું કર્યું છે જે મને પસંદ નથી પડ્યું. મને જે વાત જરા પણ નથી ગમતી એ છે તારું નોન પ્રોફેશનલ. તું અડધા ઉપરાંત અસીલો પાસેથી ફી લેતી નથી. એમના ડોક્યુમેન્ટ ટાઈપ કરવાનાય રૂપિયા પણ તું કાઢે છે. હવે આ જ બાકી રહી ગયું હતું, એક સાવ અજાણી પરદેશી છોકરીને જેને એના ખાનદાન પતિએ ઘરમાંથી હાંકી કાઢી છે, જેના સંસ્કાર વિશે આપણને કોઈ માહિતી નથી. એને આપણા ઘરમાં ઘાલવાની કોઈ જરૂર ખરી? આ કાશી આડોશ પાડોશના કોઈ ઘટઘાટી સાથે લફરું કરશે. એને જો પ્રેગ્નન્ટ થઈ જશે તો આપણે એને શોધવા માટે નેપાળ જઈશું. હું સ્પષ્ટપણે કહી દઉં છું કે તારો આ નિર્ણય મને જરા પણ ગમ્યો નથી. જેમ બને તેમ વહેલા એને રવાના કરી દેજે. વિકાસે ચેતવણી આપી દીધી. નિષ્ઠાબહેન સમજી ગયા કે એમનાથી ભૂલ થઈ ગઈ છે. સમાજ સેવા કરવાની વધુ પડતી ઘેલસામાં પોતે પતિને નારાજ કરી બેઠા છે. હવે કાશીને ના તો પાડી શક્યા નહીં. એમણે કહી દીધું, કાશી, તું ફ્લેટની બાલ્કનીમાં સૂઈ જજે. તને સૂવા માટે એક પાતળી ગોદડી અને રાતે પાણી પીવા માટે એક જગ પાણી દઈશું. બાલ્કનીનું બારણું અમે અંદરથી વાંસી દઈશું, જેથી આખી રાત અમને ખલેલ ન પડે. જો તને કોઈ ઇમરજન્સી જેવી સ્થિતિ લાગે તો તું મને મોબાઈલ ફોન કરી દેજે. કાશીએ આ વ્યવસ્થાને સ્વીકારી લીધી. વિકાસભાઈનો ગુસ્સો થોડો અંશે શાંત પડ્યો.
1 મહિનો પસાર થઈ ગયો. એકવાર રાતે 2 વાગ્યે નિષ્ઠાબેનની ઊંઘ ઉડી ગઈ. પથારીમાં બાજુમાં પતિદેવ ન હતા. બાથરૂમમાં પણ કોઈ ન હતું. વકીલનું કુશાગ્ર મન શંકાશીલ બની ગયું. તેઓ ઊભા થઈને સોર પગલે બાલ્કની પાસે ગયા. બારણું ખુલ્લું હતું. એક ખૂણામાં વિકાસનો પાયજામો અને કાશીની સલવાર સ્વન કરતા પડેલા હતા. જૂની ગોદડી મખમલી બિસાત બની ગઈ હતી. નિષ્ઠાબેનને બાલ્કનીની લાઇટ ચાલુ કરી દીધી. જે દ્રશ્ય જોયું તેથી તરત નફરતભરી નજર ફેંકીને પાછા ફરી ગયા. એ જ ક્ષણે થોડાક રૂપિયા સાથે એમણે ઘર છોડી દીધું. બાકીની રાત રેલવે સ્ટેશન પર વિતાવી દીધી. સવેરે વાલી ગાડી મેં ચલે જાયેંગે ગીત પંક્તિને ચરિતાર્થ કરીને પોતાના પિયરના શહેરમાં આવી ગયા. આજે એ પોતાની શરતો સાથે, પોતાના સંઘર્ષ સાથે જિંદગીમાં ગોઠવાઈ રહ્યા છે. બધાને એક જ સલાહ આપે છે, ક્યારેય કોઈ યુવાન સુંદર સ્ત્રીને તમારા ઘરમાં આશરો ન આપશો. હું આ વાત જાણતી હતી તો પણ ભૂલ કરી બેઠી. તો મિત્રો, આવા જ નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો.